નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ ધોરણ 10ના ગણિત વિષયના વર્ષ 2019-20ના પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એની આપણે સમજૂતી મેળવીએ છીએ અને એમાં અત્યારે આપણે ઉદાહરણ નંબર 2 આપણે અત્યારે આલેખની રીત સમજીએ છીએ અને આલેખની રીતમાં ઉદાહરણ 2 એ આપણે જોઈશું. આલેખની રીતના સ્ટેપ આપણે આગળ જોઈ ગયા છે અને ગુજરાતીમાં જે સ્ટેપ મેં કીધા હતા એ સ્ટેપ આપણે યાદ રાખવાના છે. બરાબર. ઉદાહરણ 2 એની રકમ છે: રોમિલાએ સ્ટેશનરીની દુકાનમાંથી 2 પેન્સિલ અને 3 રબર એ ₹9 ખરીદ્યા. તેની મિત્ર સોનાલીએ રોમિલા પાસેની પેન્સિલોથી નવીન પ્રકારની પેન્સિલો અને રબર જોયા અને તેણે પણ તેટલી જ કિંમતવાળા 4 પેન્સિલ અને 6 રબર ₹18 ખરીદ્યા. બરાબર. પેલી કરતાં એણે ડબલ ખરીદ્યા. તો આ પરિસ્થિતિને બૈજિક રીતે અને આલેખની રીતે દર્શાવવાની છે. તો અહીંયા 2 રીતે દર્શાવવાની છે. તો પહેલી બૈજિક રીત એટલે શું? તો કે સમીકરણ આપણે જે બનાવીએ છીએ એ સમીકરણ બનાવવા સુધીની પ્રોસેસ એટલે આપણી બૈજિક રીત કહેવાય. બરાબર. તો આપણે સ્ટેપ નંબર 1 દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવું. એ સ્ટેપ છે ને, કારણ કે આ તો શબ્દો આપેલા છે. શબ્દોને આપણે સાંકેતિક ગાણિતિક રૂપમાં ફેરવવું પડશે ને બૈજિક રીતમાં. તો અહીંયા સ્ટેપ નંબર 1માં ધારો કે એક પેન્સિલની કિંમત ₹x છે. પેન્સિલની કિંમત x છે અને એક રબરની કિંમત y છે. કારણ કે અંદર વસ્તુઓ કેટલી છે? 2. તો 2 વસ્તુઓ માટે 2 ચલ ધારી લીધા. તેથી સમીકરણોનું બૈજિક સ્વરૂપ નીચે પ્રમાણે થાય. તો એ નીચે પ્રમાણે જે સમીકરણ બનશે એ કયું બનશે? તો આપણું 2x 2 પેન્સિલ, પહેલા રોમિલાએ જે લીધી એણે 2 પેન્સિલ અને 3 રબર અને સોનાલીએ 4 પેન્સિલ અને 6 રબર એ રીતે ખરીદ્યા. તો પેન્સિલ માટે આપણે x ધાર્યું અને રબર માટે y ધાર્યું. તો 2 ગુણ્યા x એટલે રોમિલા માટેનું આપણું સમીકરણ 2x વત્તા 3 રબર એટલે 3y બરાબર ₹9. એ આપણું સમીકરણ નંબર 1 થશે. અને સોનાલી માટે 4 પેન્સિલ એટલે 4x અને 6 રબર એટલે 6y બરાબર 18 થશે. બરાબર. આ બંને સમીકરણો આપણને બૈજિક સ્વરૂપ એટલે બૈજિક રીત અહીંયા પૂરી થઈ ગઈ. હવે કે છે કે તેને સમકક્ષ આલેખ એટલે આલેખાત્મક રજૂઆત એટલે આલેખની રીત. આલેખની રીતના આપણા પહેલા સ્ટેપ જે છે કે સમીકરણ બનાવવું અને એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું, આ બંને અહીંયા પૂરા થઈ ગયા. ત્રીજું સ્ટેપ શું આવશે? તો કે એક ચલના સ્વરૂપમાં બીજા ચલનું સમીકરણ મેળવવું. બરાબર. અહીંયા શું કહે છે કે તેને સમકક્ષ આલેખાત્મક નિરૂપણ મેળવવા માટે આપણે દરેક સમીકરણનું નિરૂપણ કરતી રેખા પર 2 બિંદુઓ શોધીશું. એટલે આપણે કેટલા ઉકેલ બધાના શોધવાના છે? બંને સમીકરણના ઓછામાં ઓછા 2 ઉકેલ શોધવાના છે. એટલે આપણે દરેક સમીકરણના 2 ઉકેલ શોધીએ. હવે ઉકેલ શોધવા માટે આપણે શું કરવાનું? તો કે અને પાછું કે છે આ ઉકેલને કોષ્ટક 3.2માં આપવામાં આવ્યા છે. અહીંયા આપણને ડાયરેક્ટ આપી દીધા છે. બરાબર. પણ આપણે એવું ડાયરેક્ટ ચાલશે ખરું? નહીં ચાલે. હા. તો આપણે કેવી રીતે કરવું પડશે? તો આપણે આપણા સ્ટેપ પાછા પકડવાના. તો આપણું સ્ટેપ કયું હતું? આલેખની રીતનું પહેલું સ્ટેપ તો કે એક ચલના સ્વરૂપમાં
એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર બરાબર. આ આપણું સ્ટેપ છે. તો આપણું પહેલું સમીકરણ કયું છે? તો કે 2x વત્તા 3y બરાબર 9. આ આપણું પહેલું સમીકરણ છે બરાબર. એમાંથી મારે એક ચલના સ્વરૂપમાં, એટલે આપણે હંમેશા yના સ્વરૂપમાં જ xનું સૂત્ર લઈએ છીએ. ભાઈ તારે જવાનું છે, માલા દીદીને મળી લેજે. તો અહીંયા આ x જે છે એ જમણી બાજુ જતા રહેશે. તો આપણું હવે પછીનું પદ આવશે 3y બરાબર 9 માઇનસ 2x. આ 3 જે છે એ નીચે જશે. તો આના પછીનું સ્ટેપ હવે આવશે y બરાબર 9 માઇનસ 2x ભાગ્યા 3. આ આપણને પહેલા સમીકરણ માટે એક ચલના સ્વરૂપમાં બીજા ચલનું સમીકરણ સૂત્ર મળી ગયું. હવે આ જ વસ્તુ આપણે બીજા સમીકરણ માટે કરીએ. તો બીજા સમીકરણ, આપણું બીજું સમીકરણ કયું છે? તો અહીંયા આપણે આ બાજુ લખીએ છીએ થોડું દૂર બરાબર. આપણું બીજું સમીકરણ છે 4x વત્તા 6y બરાબર 18 બરાબર. તો આને પણ આપણે આ જ રીતે કરીએ છીએ. તો અહીંયા આપણે 6y આ બાજુ રાખીએ તો 4x પેલી બાજુ જાય તો 18 ઓછા 4x આવું લખી શકાય. આ 6 નીચે જશે તો માટે આપણે એવું લખી શકીએ કે y બરાબર 18 ઓછા 4x ભાગ્યા 6. તો આ આપણને બીજા સમીકરણનું પણ સૂત્ર મળી ગયું. બરાબર. તો એક ચલના સ્વરૂપમાં બીજા ચલનું સૂત્ર આપણને મળી ગયું. હવે આપણું બીજું સ્ટેપ શું છે? તો એના પછીનું સ્ટેપ તો કે xની કિંમત માટે yની કિંમત મેળવો. બરાબર. તો હવે આપણે અહીંયા xની જુદી જુદી કિંમત અહીંયા આપણને કોષ્ટકમાં આપેલી છે, આપણે એ જ લેવાની છે. બરાબર છે. x બરાબર 0 લેતા તો આપણું સમીકરણ શું છે? તો y બરાબર 9 માઇનસ 2x ભાગ્યા 3. આ સમીકરણમાં x બરાબર 0 લેવાના છે. બરાબર. તો 9 માઇનસ 2 ઇન્ટુ 0 ભાગ્યા 3 બરાબર. તો હવે આવશે 9 ભાગ્યા 3. તો 3 તરી 9. તો માટે y બરાબર આપણને જવાબ મળશે 3. તો x બરાબર 0 એ તમારી જે કિંમત છે એ તમને y બરાબર 3 અહીંયા મળી ગયેલી છે. ઓકે છે. તો આપણે આ ગણતરી જે કરી, સાદું રૂપ આપ્યું એ સાચું છે. બરાબર. હવે આપણે xની બીજી કિંમત લેવાની છે. તો કે x બરાબર 4.5 લેવાના છે. 4.5 લેવાના છે. ફરીથી આપણે આપણું સમીકરણ મૂકીશું y બરાબર 9 માઇનસ 2x ભાગ્યા 3 બરાબર. તો 9 માઇનસ 2 ઇન્ટુ 4.5 ભાગ્યા 3. હવે 4.5 ના ડબલ કરો તો 9 થઈ જાય. તો 9 માઇનસ 9 ભાગ્યા 3 બરાબર. તો 0 ભાગ્યા 3. તો અહીંયા આગળ y બરાબર કેટલા આવશે? 0. y બરાબર 0. તો અહીંયા પણ y બરાબર 0 આવી ગયા છે. એટલે આપણી બંને કિંમતો માટે જે આપણે સાદું રૂપ આપ્યું એ બંને કેવા કહેવાય? સરખા કહેવાય, વ્યવસ્થિત કહેવાય. બરાબર છે. હવે આ જ વસ્તુ આપણે આપણા બીજા સમીકરણ માટે કરીએ. તો બીજા સમીકરણ માટે આપણે આ વસ્તુ કરીએ તો આપણે શું કરીશું? અહીંયા આપણે શું કરવાનું છે? તો કે x બરાબર 0 લેતા તો આપણું સમીકરણ હવે શું છે? તો y બરાબર 18 માઇનસ 4x ભાગ્યા 6 આવું સમીકરણ છે. બરાબર. તો એની અંદર 18 માઇનસ 4 ઇન્ટુ 0 ભાગ્યા 6 બરાબર. તો 4 ઇન્ટુ 0 એટલે 0 થઈ જશે. તો 18 ભાગ્યા 6 તરી 18. તો માટે yની કિંમત આપણને કેટલી મળશે? 3. 6 તરી 18. તો yની કિંમત 3 મળેલી છે, જોઈ લો. બરાબર છે. હા. હવે x બરાબર 3 લેવાના છે. તો આપણું yનું સમીકરણ y બરાબર 18 માઇનસ 4x ભાગ્યા 6 બરાબર 18 માઇનસ 4 ઇન્ટુ 3 ભાગ્યા 6 બરાબર 18 માઇનસ 4 તરી 12 ભાગ્યા 6. 18 માંથી 12 જાય તો 6 રે.
તો 6/6 તો y કેટલા રહેશે? y બરાબર 1. તો અહીંયા આપણને x ની જુદી જુદી કિંમતો માટે y ની જુદી જુદી કિંમત મળી. એના પરથી આપણે c એટલે એના પછીનું સ્ટેપ કોષ્ટક બનાવો. કોષ્ટક બનાવો. બરાબર. તો કોષ્ટકમાં આપણી x ની કિંમત છે એ ધારેલી કિંમત છે અને y ની કિંમત છે એ મેળવેલી કિંમત છે. આના પછી આપણે શું કરતા હતા? તો કે આના પછી સ્ટેપ નંબર, તો આ જે આપણને બિંદુ ઉકેલ ગણ, આના પરથી આપણે શું કરતા હતા? તો આપણે ઉકેલ ગણ બનાવવાનો છે. તો સમીકરણ 1 માટે અને સમીકરણ 2 માટે એના ઉકેલ ગણ એટલે બિંદુઓના ગણ. તો સમીકરણ 1 ના બિંદુઓને આપણે શું કહીશું? AB. સમીકરણ 1 ના બિંદુઓને શું કહીશું? AB. અને a બરાબર x એ 0 તો y એ 3 અને x એ 4.5 તો y એ 0. આ રીતે આપણને સમીકરણ 1 ના બિંદુ મળ્યા ઉકેલ ગણના. બરાબર. સમીકરણ 2 માટે આપણને શું મળશે? તો કે PQ બિંદુ નામ આપીએ. બરાબર. તો P બરાબર x બરાબર 0 એ y બરાબર 3 અને x બરાબર 3 એ y બરાબર 1. શાંતિ રાખ. બરાબર. તો આ ઉકેલ બિંદુઓ આપણને મળ્યા. ઉકેલ બિંદુ પછી આપણે શું કરવાનું? તો હવે આવ્યું E. આપણે આ બિંદુઓને આલેખ પત્ર પર મૂકીને રેખાઓ દોરીશું. તો આ રેખાઓ જો દોરીશું તો આપણને શું મળશે? તો આ બંને રેખાઓ એટલે કે બે સંપાતી રેખાઓ મળશે. બરાબર. તો સંપાતી રેખાઓ મળવાનું કારણ શું? આમ બનવાનું કારણ એ છે કે બંને સમીકરણો એકરૂપ છે. બરાબર. એકરૂપ એટલે કે એક સમીકરણ પરથી જ બીજું સમીકરણ તારવી શકાય છે. તો આ આપણે સ્ટેપ પ્રમાણે આલેખાત્મક રજૂઆત કરી. બરાબર. હવે આ જ સમીકરણને અહીંયા કીધું ને કે સંપાતી સમીકરણ છે. સંપાતી સમીકરણ છે. તો અહીંયા આપણું એક સમીકરણ છે 2x સંપાતી માટે 2x વત્તા 3y બરાબર 9 અને બીજું સમીકરણ છે 4x વત્તા 6y બરાબર 18. હવે જુઓ તમે, આ પહેલું જે સમીકરણ છે અને આ બીજું સમીકરણ, તો બીજા સમીકરણને આખામાંથી 2 કોમન નીકળશે. તો આમાંથી બધામાંથી 2 કોમન નીકળી જાય તો 2 × 2x + 3y બરાબર 9. આવો એક જવાબ આવી જશે. આ 2 નીચે જતા રહેશે એટલે ઉડી જશે. તો આપણું અહીંયા સમીકરણ આપણને આવશે 2x વત્તા 3y બરાબર 9. તો આપણું સમીકરણ 1 અને સમીકરણ 2 એ બંને કેવા થઈ ગયા? સેમ, સમાન સમીકરણ છે. તો એ સંપાતી થશે. બરાબર. આપણે ડાયરેક્ટ અહીંથી પણ કરી શકીએ. આ એક અલગ રીત છે સંપાતી સમીકરણને જોવા અને સમજવા માટેની. બરાબર. બાકી આપણે આપણા સ્ટેપ પ્રમાણે આગળ વધવાનું રહેશે. પોઝ આપો. ચલો. તો ઉદાહરણ 2 માં આપણે જે પણ બિંદુઓ મળ્યા એ બિંદુઓને તમે આલેખ પત્ર પર દર્શાવો. તો દર્શાવતા તમને એ ચારે બિંદુઓને જોડતી એક સીધી રેખા મળશે. તો ચારે બિંદુઓને જોડતી રેખા મળે એટલે એ રેખાનો આલેખ કેવો થયો? સંપાતી રેખાઓ. તો સંપાતી રેખાનો ઉકેલ કેવો મળશે? અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે ને. અને એકબીજા પર કેવી કહેવાય? અવલંબી. કેવી? સુરેખ અવલંબી. કેવી કહેવાય? સુરેખ અવલંબી. હવે ઉદાહરણ ત્રીજું. તો ત્રીજા ઉદાહરણમાં રેલવેના 2 પાટા. રેલવેના 2 પાટા. હવે આ શબ્દ જે છે ને એ શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય
કે રેલવેના બે પાટા ક્યારેય ભેગા થાય નહીં, એટલે એ રેખાઓ કેવી હશે? સમાંતર હશે. સમાંતર રેખાઓ એકબીજાને છેદે નહીં, અને ના છેદે તો એના ઉકેલ હોય નહીં, અને એ સમીકરણ સુસંગત હોય નહીં, અને એનો એક પણ ઉકેલ હોય નહીં. બરાબર? એ આપણને ખબર પડે. રેલવેના પાટા કીધું એટલે ખબર પડી ગઈ. હજી સમીકરણ ને દાખલો આપણે જોયો નહીં. બરાબર? ચલો તારે જોઈ લઈએ. હેડો હવે જો અહીંયા રેલવેના બે પાટા એ સમીકરણ x + 2y - 4 x + 2y - 4 = 0, તો આપણું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ શું છે? ax + by + c = 0. બરાબર? તો પ્રમાણિત સ્વરૂપની અંદર છે, એકદમ કમ્પ્લીટ છે. કમ્પ્લીટ છે. બરાબર? હવે બીજું સમીકરણ તો કે 2x + 4y - 12 2x + 4y - 12 = 0. આવા બે સમીકરણો આપેલા છે. હવે જ્યારે તમને સમીકરણો આપેલા હોય તો સમીકરણ બનાવવા વાળું જે પહેલું સ્ટેપ હોય એ લખવાનું હોય નહીં. બરાબર? પહેલું સ્ટેપ કરવાનું નહીં, કારણ કે અહીં સમીકરણો આપી દીધેલા ડાયરેક્ટ. આપણે બનાવવાના નથી. પેલામાં તો બનાવવાના હતા. હે 2 પેન્સિલ ને 3 પેન્સિલ ને આટલા રૂપિયા, 3 પેન્સિલ ને 2 પેન્સિલ ને આટલા રૂપિયા. બરાબર? તો એ બનાવવાના હતા ધારીને. આમાં આપી દીધેલા છે એટલે માથાકૂટ કરવાની નથી. તો આ પરિસ્થિતિનું ભૌમિતિક નિરૂપણ. હવે આ ભૌમિતિક રીતે નિરૂપણ એટલે શું? તો એ પણ આલેખની રીતે એનું નિરૂપણ. ભૂમિતિ એટલે આલેખ. ભૂમિતિ એટલે આલેખ, એ આપણને ખબર છે. તો હવે આલેખની રીતના સ્ટેપ આપણને બધાને યાદ છે. તો અહીંયા પહેલો સ્ટેપ આપણું કયું રહેશે ઉકેલનું? તો કે સમીકરણો, એટલે બે સમીકરણો આપણને આપેલા છે. સમીકરણ નંબર 1 x + 4y - 4 x + 2y - 4 = 0, સમીકરણ નંબર 1. અને સમીકરણ નંબર 2 તો 2x + 4y - 12 = 0, આ સમીકરણ નંબર 2 છે. બરાબર? તો સમીકરણ 1 અને 2 આપણને અહીંયા આગળ આપેલા છે. તો હવે સ્ટેપ નંબર 2 માં શું કરવાનું? તો એના પછીનું સ્ટેપ શું કરવાનું? તો કે આલેખની રીતે એનો ઉકેલ મેળવવાનો છે ને. આલેખની રીતે ઉકેલ મેળવવાનો છે. તો આપણે શું કરીશું? તો અહીંયા આગળ સ્ટેપ નંબર A, એક ચલના સ્વરૂપમાં બીજા ચલનું સૂત્ર. તો સમીકરણ 1 માટે આપણે શું કરીશું? બીજા ચલનું સૂત્ર મેળવવું હશે તો આપણે એવું કરવું પડશે, x + 2y - 4 = 0. તો અહીંયા આ 4 ને આ બાજુ લઈ જઈએ તો x + 2y = 4 વત્તા થઈ જશે. હવે આ x આ બાજુ જતો રહેશે તો 2y = 4 - x. હવે આ 2 નીચે જશે તો y = 4 - x / 2. આપણને આ એક ચલના સ્વરૂપમાં સૂત્ર મળ્યું. હવે બીજા સમીકરણ માટે આપણે જોઈએ. તો બીજું સમીકરણ શું છે? 2x + 4y - 12 = 0. એમાંથી પહેલા 12 ને આ બાજુ લઈ જાઓ તો આપણું સૂત્ર શું આવશે? સમીકરણ 2x + 4y = 12. બરાબર? હવે આ 2x ને આ બાજુ લઈ જાઓ તો 4y = 12 - 2x. હવે આ 4 ને નીચે લઈ જાઓ તો y = 12 - 2x ભાગ્યા 4. તો આપણને એક ચલના સ્વરૂપમાં સૂત્ર મળી ગયું. હવે બીજા સ્ટેપમાં આપણે શું કરતા હતા? તો કે x ની જુદી જુદી x ની કિંમત માટે y ની કિંમત મેળવો. બરાબર?
તો અહીંયા x બરાબર એટલે સમીકરણ 1 માટે અને સમીકરણ 2 માટે. તો સમીકરણ 1 માટે આપણે x બરાબર કેટલા લેવાના છે 0 અને x બરાબર કેટલા લેવાના છે 4. હા, સમીકરણ 2 માટે x બરાબર કેટલા લેવાના છે 0 અને x બરાબર કેટલા લેવાના છે તો કે 6. બરાબર 6 લેવાના છે ને. હા, તો હવે એના દાખલા હું અહીંયા આગળ ગણું છું. તો અહીંયા હું થોડોક આલેખ પત્રને કાપીશ, બરાબર, મારી દાખલા એ કરવા માટે. તો અહીંયા મારું પહેલું સમીકરણ છે. તો y બરાબર 4 માઇનસ એક્સ આખાના છેદમાં 2, આખાના છેદમાં 2. બરાબર. તો એની અંદર x બરાબર હું 0 મૂકીશ તો મારો જવાબ શું હશે 4 માઇનસ 0 ભાગ્યા 2. તો હવે 4 ભાગ્યા 2 તો 2 4 2 દુ 4, તો માટે y બરાબર કેટલા આવશે 2. તો x બરાબર 0 એ મને y ની કિંમત કેટલી મળી તો 2 અહીંયા મળી ગઈ છે. બરાબર. હવે x બરાબર 4 લેવાના છે તો સૂત્ર લખીશ ફરીથી y બરાબર 4 માઇનસ એક્સ ભાગ્યા 2. 4 માઇનસ એક્સ બરાબર 4 લેવાના છે તો 4 માઇનસ 4 એટલે 0 ભાગ્યા 2. તો y બરાબર કેટલા મળશે 0. તો y બરાબર 0 મળી ગયા. હવે મારે x ની કિંમત બીજા સમીકરણ માટે એટલે આ બાજુનું કોષ્ટક બીજા સમીકરણ માટે x બરાબર મારે લેવાનું છે. તો મારે સૂત્ર લખવું પડશે y બરાબર 12 માઇનસ 2x ભાગ્યા 4. તો 12 માઇનસ 2 ઇન્ટુ 0 ભાગ્યા 4. તો 12 ભાગ્યા 4 તો 3 ચોક 12. તો y બરાબર 3 જવાબ આવે છે જવાબ. અને x બરાબર 6 લેવાના છે તો y બરાબર 12 માઇનસ 2x ભાગ્યા 4. તો 12 માઇનસ 2 ઇન્ટુ 6 ભાગ્યા 4. તો 12 ઓછા 12 ભાગ્યા 4. તો 0 ભાગ્યા 4. તો y બરાબર કેટલા રહેશે 0. y બરાબર 0. તો અહીંયા 0 મળી ગયા. હવે આ x ની કિંમત માટે y ની કિંમત મેળવી એના પછી સ્ટેપ નંબર c. તો c માં શું કરવાનું કોષ્ટક રચો, કોષ્ટક બનાવો અથવા તો રચો. તો આપણે કોષ્ટક મૂકી દીધું. x ની કિંમત એટલે ધારેલી કિંમત અને y ની કિંમત એટલે મેળવેલી કિંમત. બરાબર. હવે શું કરવાનું છે તો કે ઉકેલ ગણ બનાવવાનો છે. બરાબર. તો ઉકેલ ગણ એટલે શું તો અહીંયા ઉકેલ ગણ દર્શાવતા બિંદુઓ તો સમીકરણ 1 અને સમીકરણ 2. તો સમીકરણ 1 માટે આપણને કયા મળે છે R02 અને S40. સમીકરણ 2 માટે કયા મળે છે તો કે P03 અને Q60. બરાબર. આપણા આવા બે સમીકરણ મળ્યા. તો આ સમીકરણ મળ્યા પછી હવે શું કરવાનું છે તો કે હવે સમીકરણોને આલેખ પત્ર પર દર્શાવો. તો દર્શાવતા આપણને રેખા RS અને રેખા PQ મળે. બરાબર. રેખા RS અને રેખા PQ મળે. તો એના પરથી શું થશે તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવલોકન કરીએ તો રેખાઓ ક્યાંય છેદતી નથી. એટલે આપણી રેખાઓ કેવી કહેવાય સમાંતર છે એવું કહેવાય. બરાબર. અને સમાંતર રેખા હોય તો ઉકેલ હોય નહીં, ઉકેલ નથી. આવું આપણને કેવી રીતે ખબર પડી. બરાબર. હવે ઉદાહરણ 2 માં આપણને સંપાતી રેખા મળે. તો સંપાતી રેખા તો અનંત ઉકેલ. બરાબર. અને છેદક રેખા તો અનન્ય ઉકેલ. બરાબર.
તો ત્રણેય વિકલ્પ દર્શાવતા આપણને ત્રણેયના ઉકેલ અને ઉદાહરણો દર્શાવતા આપણને ઉદાહરણ આપણે જોયા. અહીંયા હવે પછીની આપણી જે થિયરી છે એ થિયરી આપણે સુરેખ સમીકરણ યુગ્મ દ્વારા દર્શાવાતી કેટલીક પરિસ્થિતિ જોઈ. આપણે તેને બૈજિક અને ભૌમિતિક રીતે દર્શાવ્યા. હવે પછીના વિભાગમાં આપણે કેટલીક ચર્ચા કરીશું કે આ બૈજિક અને ભૌમિતિક રજૂઆતોના ઉપયોગથી, એટલે અત્યાર સુધી શું કર્યું, હવે આપણે બૈજિક અને ભૌમિતિકનો ઉપયોગ કરવાનો છે. ઉપયોગ કરીને સુરેખ સમીકરણ યુગ્મની જોડના ઉકેલો કેવી રીતે મેળવાય, એટલે હવે પછીના ચેપ્ટરમાં, એટલે ચેપ્ટર 3.2માં આપણે એના ઉકેલો મેળવવાના છે. બરાબર. આપણે ચેપ્ટર 3.1માં પણ આપણે એના ઉકેલો મેળવવાના છે. બરાબર. તો અહીંયા આપણે 3.1 એટલે ઉપયોગ શેના માટે કરવાનો, આ બધી રીતનો કે આ પદ્ધતિનો, તો આ બધી રીત કે પદ્ધતિનો ઉપયોગ આપણે ઉકેલ મેળવવા માટે. તો ગણિતમાં આપણે શું કરવાનું, દાખલો સોલ્વ જ કરવાનો ને. કોઈ પણ દાખલો હોય તો એનો સોલ્વ કરવાનો અથવા ઉકેલ મેળવવાનો. બરાબર. એના માટે જ આપણે મહેનત કરવાની હોય છે. બરાબર. પોઝ અપ. અને સૌથી પહેલું કામ